धर्मपुर में बंद मकान में हुई चोरी का खुलासा, 2 आरोपी गिरफ्तार। वलसाड जिले के धर्मपुर में पुलिस ने घरफोड़ चोरी के मामले में 2 आरोपियों को गिरफ्तार कर बड़ी सफलता हासिल की है। आसुरा वाव के पास राजमहल रोड पर स्थित एक बंद मकान में 8 से 17 अप्रैल 2025 के बीच हुई चोरी का पुलिस ने पर्दाफाश कर दिया है। आरोपियों ने बंद मकान से 90 ग्राम सोने के आभूषण, 2 लाख रुपए नकद और सीसीटीवी डीवीआर सहित कुल 3.85 लाख रुपए की चोरी की थी। धर्मपुर पुलिस ने लालजी भाई वठवी उम्र 45 और रवि तिवारी उम्र 43 को गिरफ्तार किया है। पुलिस ने इन आरोपियों से 23,000 रुपए नकद और 1.13 लाख रुपए के सोने के आभूषण बरामद किए हैं, जिसमें 3 सोने की चेन, 1 कड़ा और अन्य गहने शामिल हैं। कुल 1.36 लाख रुपए का माल पुलिस ने जब्त किया है। जांच में पता चला है कि लालजी वठवी के खिलाफ नवसारी, वलसाड और महाराष्ट्र में 5 से अधिक आपराधिक मामले दर्ज हैं, जबकि रवि तिवारी पर भिलाड़ और महाराष्ट्र में आईपीसी की धारा 302 हत्या और 307 हत्या का प्रयास जैसे संगीन आरोप लगे हुए हैं। दोनों आरोपी बाइक पर रेकी कर बंद मकानों को निशाना बनाते थे। वलसाड के पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला के मार्गदर्शन में पीएसआई आर के प्रजापति और उनकी टीम ने तकनीकी विश्लेषण और फिंगरप्रिंट की मदद से आरोपियों को पकड़ने में सफलता पाई है। पुलिस की इस कार्रवाई से इलाके में चोरी की वारदातों पर लगाम लगेगी और लोगों में सुरक्षा का विश्वास बढ़ेगा। ધરમપુર પોલીસ વિસ્તારનું જે આસુરા વાવ પાસે રાજમહેલ રોડ છે, ત્યાં એક બંધ મકાન જે ઘરના લોકો તારીખ 8મી એપ્રિલથી 17મી એપ્રિલ બહારગામ ગયા હતા, એ દરમિયાન એક બંધ મકાનનું તાળું તોડીને એમાંથી કુલ 3,85,000 રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ધરમપુર પોલીસ સ્ટેશનની તમામ ટીમ, ડીવાયએસપી સહિત તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। છેલ્લા ઘણા સમયથી એની અંદર મહેનત કરવામાં આવી હતી અને એ મહેનતના ફળ સ્વરૂપે આ ઘરફોડ ચોરીના ગુનામાં 2 આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આ આરોપીને જે પકડી પાડવામાં સફળતા મળી છે એમાં સરકારશ્રીના, ગુજરાત સરકારના નાફીસ જે છે એ સોફ્ટવેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થયું છે। નાફીસ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ્સ અમને મળ્યા હતા એના આધારે, નાફીસ સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા, જેનું નામ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે। અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી ભવાળા કસાટ ફળિયા કપડાં રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને 1 મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ તિવારી, બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે। બંને આરોપી પાસેથી રોકડા 23,000 રૂપિયા અને અન્ય દાગીના અને સોનાની ચેન મળીને કુલ 1,80,000થી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ જે બંને આરોપી પકડાયા છે એમાં જે લાલજી વળવી છે એની વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના 2 ગુનાઓ, સાથે સાથે લૂંટ અને ધાડ તથા ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે। રવિ સદાનંદ તિવારી છે એની વિરુદ્ધમાં પણ મહારાષ્ટ્રમાં અટેમ્પ્ટ ટુ મર્ડર અને ભિલાડમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। આ બંને જણા 2011-12માં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી, એટલે એણે આ રવિ સદાનંદ તિવારીનો કોન્ટેક્ટ કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરફોડને અંજામ આપ્યો હતો। પરંતુ નાફીસ સોફ્ટવેર અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે।